કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું માધોબાગ શાળા પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ 5 વિષય પર્યાવરણ, પાઠ 9 લેન્ડ. હવે આ પાઠની શરૂઆત કરતાં પહેલાં આપણે એક નાના શ્લોક દ્વારા આપણા પાઠની શરૂઆત કરશું. તો હાથ જોડી આંખો બંધ. મિત્રો, હવે આટલી સરસ પ્રાર્થના બાદ હવે આપણા પાઠની શરૂઆત કરશું. હવે આપણે જોઈએ કે આપણે આગળ પાઠની અંદર જોયું હતું કે કેવી કેવી જમીનો આવે છે. રેતીવાળી જમીન, માટીવાળી જમીન, કાંપવાળી જમીન, બરાબર ને? ત્યાર પછી એવી જમીનો પર કેવા રંગ હોય છે, કઈ વસ્તુઓ આપણે રાખી શકીએ છીએ, વધુ વરસાદ પડે તો કઈ જમીન આપણને ઉપયોગી થાય છે, જો જમીન પર વરસાદ ન પડે તો ફળદ્રુપતા ઓછી થઈ જાય છે, બરાબર ને મિત્રો? આ બધી વસ્તુ આપણે આગળ જોઈ હતી. હવે આપણે જોવાનું છે એની અંદર કે એના કલર્સ શું હોય છે, બરાબર? તો ફર્સ્ટ ઓફ આપણે જોઈએ તો આની અંદર આપણને કહ્યું છે કે સર્કલ ધ કરેક્ટ ઇન્ફોર્મેશન, એટલે કે જે સાચી ઇન્ફોર્મેશન હોય તેની ઉપર આપણે સર્કલ કરવાનું છે. ફર્સ્ટ આપ્યું છે વેરાયટીઝ ઓફ સોઇલ્સ, એટલે કે જમીનની બધી વિવિધતાઓ આપણે કહેવાની છે, બરાબર? ત્યાર પછી કીધું છે સેમ્પલ્સ ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ સોઇલ ઇન યોર એરિયા, એટલે કે તમારે ત્યાંની જુદી જુદી જગ્યાઓની જમીનના નમૂના કહેવાના છે. ત્યાર પછી આપ્યું છે રિવર અથવા કેનલ, એટલે કે નદી અથવા કોઈક નાની કેનલ, એટલે કે નાની સરખી તળાવ જેવું કંઈક દેખાતું હોય, બરાબર? તેવું. લેક એટલે તળાવ, ફિલ્ડ એટલે ખેતર, સ્લોપિંગ ફિલ્ડ એટલે કે ટેકરાવાળું ખેતર, અને ગાર્ડન એટલે કે બગીચો. હવે આપણે જોઈએ તો કે કલર ઓફ સોઇલ, એટલે કે જમીનના રંગો કેવા હોય છે. જો રિવર હોય અને રિવરવાળી જમીન હોય તો કેવું હોય? રેડ હોય, બ્રાઉન હોય કે બ્લેક હોય? તો કે એનું હોય છે રાઉન્ડ. ત્યાર પછી એની અંદર લેક હોય, એટલે કે તળાવ હોય, તો એમાં કયા કલરનું સોઇલ હોય? એની જમીન કઈ હોય? તો કે બ્લેક. ત્યાર પછી ફિલ્ડ, એટલે કે ખેતર હોય, તો કેવી જમીન હોય? તો કે બ્રાઉન પણ હોય અને બ્લેક પણ હોય. સ્લોપિંગ ફિલ્ડ, એટલે કે કેવી જમીન હોય? તો કે બ્રાઉન. ત્યાર પછી ગાર્ડન હોય, તો ત્યાં કેવી સોઇલ હોય? તો કે બ્રાઉન એન્ડ બ્લેક, રાઈટ? હવે પછી આપણે જોઈએ તો કે અમાઉન્ટ ઓફ પેબલ્સ, એટલે કે આ બધી જગ્યાએ કાંકરાનું પ્રમાણ કેવું હોય? તો હું ફર્સ્ટમાં કહી દઈશ તો કે હાઈ હશે, આફ્ટર હશે મીડિયમ, ત્યાર પછી ખેતર છે તો ખેતરની અંદર આવશે એકદમ મીડિયમ, એટલે કે ઓછું આવશે ખેતરની અંદર. ત્યાર પછી આપણે જોઈએ તો કે ટેકરાવાળું ખેતર છે તો ત્યાં એકદમ લો આવશે. ત્યાર પછી ગાર્ડન આપ્યું છે તો ત્યાં પણ લો આવશે, રાઈટ? હવે પછી આપણે જોઈએ તો કે અમાઉન્ટ ઓફ સેન્ડ, એટલે કે રેતીનું પ્રમાણ ત્યાં કેટલું હશે, રાઈટ? તો કે રેતીનું પ્રમાણ ત્યાં હશે ક્યાં? તો કે રિવરની અંદર હાઈ હશે, લેકની અંદર હશે લો. લેક એટલે કે તળાવ, તેની અંદર લો હશે. ત્યાર પછી આપણે જોઈએ તો કે ફિલ્ડ, એટલે કે ખેતરની અંદર પણ લો હશે. સ્લોપિંગ ફિલ્ડ એટલે કે ટેકરાવાળું ખેતર, તો ત્યાં પણ લો હશે. અને આફ્ટર ગાર્ડન, ત્યાં પણ લો હશે. ત્યાર પછી આપણે જોઈએ તો કે અમાઉન્ટ ઓફ ક્લે,
એટલે કે ત્યાં માટીનું પ્રમાણ કેટલું હશે? તો ફર્સ્ટ એટલે કે રિવરની અંદર હશે એકદમ લો. આફ્ટર છે લેક, તો લેકની અંદર હશે મીડિયમ. આફ્ટર છે ફિલ્ડ, તો ફિલ્ડની અંદર હશે હાઈ. સ્લોપિંગ ફિલ્ડ એની અંદર પણ હાઈ. એન્ડ આફ્ટર ગાર્ડન એની અંદર પણ હાઈ. રાઈટ. હવે પછી આપણે જોઈએ તો કે અમાઉન્ટ ઓફ લો એટલે કે કાપનું પ્રમાણ કેટલું હશે? તો ત્યાં હશે ફર્સ્ટમાં લો આવશે, સેકન્ડમાં હાઈ આવશે, થર્ડમાં મીડિયમ આવશે, ફોર્થમાં પણ મીડિયમ આવશે અને લાસ્ટ ગાર્ડનમાં પણ મીડિયમ આવશે. આફ્ટર જોઈએ તો અમાઉન્ટ ઓફ ઓર્ગેનિક મેટર એટલે કે ત્યાં ઓર્ગેનિક એટલે કે કુદરતી રીતના એટલે કે જૈવિક ઘટકોનું પ્રમાણ કેવું હશે? તો કે લો હશે ફર્સ્ટમાં, સેકન્ડમાં હાઈ હશે, થર્ડમાં મીડિયમ હશે, ફોર્થમાં પણ મીડિયમ હશે અને લાસ્ટ ગાર્ડનમાં પણ મીડિયમ હશે. આફ્ટર આપણે જોઈએ તો કે ટાઈપ ઓફ સોઇલ બેઝડ ઓન ઇટ્સ કોમ્પોનન્ટ્સ એટલે કે જમીનનો પ્રકાર તેના ઘટકોના આધારે કેવો હશે? તો કે રિવરવાળી નદીમાં કેવો હશે? સેન્ડી સોઇલ એટલે કે રેતાળ હશે. આફ્ટર તળાવ એટલે કે લેકની અંદર કેવો હશે? તો કે કાપા એટલે કે લોમી સોઇલ હશે. આફ્ટર ખેતર એટલે કે ફિલ્ડ એની અંદર કેવો હશે? તો કે ક્લેઈ સોઇલ હશે એટલે કે માટીવાળી જમીન હશે. ત્યાર પછી સ્લોપિંગ ફિલ્ડ એટલે કે ટેકરાવાળું ખેતર, તો તેની અંદર પણ ક્લેઈ સોઇલ હશે. એન્ડ લાસ્ટ બગીચો, તો બગીચામાં પણ ક્લેઈ સોઇલ હશે એટલે કે ત્યાં પણ માટીવાળી જમીન હશે. બરાબર. હવે આપણે આટલું જોયું. ત્યાર પછી આપણે જોઈએ તો કે રીડમાં કીધું છે બેઝડ ઓન ધ કલર ઓફ સોઇલ એટલે કે જમીનના રંગના આધારે. બેઝડ ઓન ધ કમ્પોનન્ટ્સ ઓફ સોઇલ એટલે કે જમીનના ઘટકોના આધારે. શું છે તે આપણે જોઈએ. ફર્સ્ટ છે ટાઈપ્સ ઓફ સોઇલ ઓન ધ બેઝિસ ઓફ કલર એટલે કે રંગના આધારે જમીનનો પ્રકાર. રાઈટ. તો ફર્સ્ટ આપ જોઈએ તો જનરલી ધ સોઇલ કેન બી ક્લાસિફાઈડ ઓન બેઝિક ઓફ ઇટ્સ કલર એટલે કે સામાન્ય રીતે આપણે જે જમીન જોઈએ છે તે પરથી જ આપણે તેનો જમીનનો પ્રકાર પણ જોઈ શકીએ અને નક્કી કરી શકીએ. સોઇલ વિચ ઇઝ રેડ ઇન કલર ઇઝ નોન એઝ રેડ સોઇલ એટલે કે જો જમીન આપણે રાતા રંગની અથવા તો લાલ રંગની જોઈ હોય તો આપણે તેને લાલ રંગની જ કહીશું. ઇફ બ્લેક ઇન કલર ધેન બ્લેક સોઇલ, જો આપણે કાળા રંગની જોઈશું તો આપણે તેને કાળી જમીન કહીશું. એન્ડ ઇફ બ્રાઉન ઇન કલર ઇટ ઇઝ નોન એઝ બ્રાઉન સોઇલ. રાઈટ. જો આપણે તેને કથ્થઈ રંગની જોઈશું તો આપણે તેને કથ્થઈ જ કહીશું. રાઈટ. હવે પછી આપણે જોઈએ તો કે ટાઈપ્સ ઓફ સોઇલ ઓન ધ બેઝિસ ઓફ ઇટ્સ કોમ્પોનન્ટ્સ એટલે કે હાજર ઘટકોના આધારે આપણે જમીનના પ્રકાર જોઈએ. એમાં ફર્સ્ટ આપ્યું છે સેન્ડી સોઇલ. બરાબર. ફર્સ્ટ આપ્યું છે સેન્ડી સોઇલ. તેને આપણે જોઈએ તો કે ધ સોઇલ હેવિંગ લાર્જ અમાઉન્ટ ઓફ સેન્ડ પાર્ટિકલ્સ ઇઝ નોન એઝ સેન્ડી સોઇલ એટલે કે જે જમીનમાં રેતીનું પ્રમાણ સૌથી વધુ હોય તે જમીનને આપણે રેતાળ જમીન કહી શકીએ છીએ. ધ પાર્ટિકલ્સ ઓફ સચ ટાઈપ ઓફ સોઇલ ગેટ સ્પ્રેટેડ ઇઝીલી એટલે કે આવી જમીનના કણો તરત જ છૂટા પડી જાય છે. ધ સોઇલ ડ્રાય સૂન આફ્ટર ધ રેઇન એટલે કે વરસાદ પડી જાય ત્યાર પછી તે જમીન તરત જ સુકાઈ જાય છે. સેકન્ડ જોઈએ તો કે ક્લેઈ સોઇલ એટલે કે માટીયાળ જમીન. ધ સોઇલ હેવિંગ લાર્જ અમાઉન્ટ ઓફ ક્લેઈ પાર્ટિકલ્સ ઇઝ નોન એઝ ક્લેઈ સોઇલ એટલે કે જે જમીનમાં માટીનું પ્રમાણ સૌથી વધુ હોય તે જમીનને આપણે માટીવાળી જમીન કહીશું. ડ્યુરિંગ રેઇન ધીસ સોઇલ બીકમ સ્ટીકી એન્ડ સ્લીપરી એટલે કે વરસાદ પડતા આવી જમીન ચીકણી અને લપસી જાય તેવી બને છે. ઇન ડ્રાય સિઝન ધ સોઇલ બીકમ્સ વેરી હાર્ડ
એન્ડ ક્રેક્સ આર ડેવલપ્ડ. એટલે કે ભેજ વિનાના હવામાનના આ જમીન એકદમ કઠણ થઈ જાય અને તેમાં તિરાડો પણ પડી જાય છે. આફ્ટર એલ્યુવેલ સોઇલ એટલે કે કાંપાળ જમીન. The soil having large amount of organic matter is known as alluvial soil. એટલે કે જે જમીનમાં કાંપ કે સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ એકદમ વધારે હોય તેને આપણે કાંપાળ જમીન કહીશું. Alluvial soil is fertile. એટલે કે કાંપાળ જમીન ફળદ્રુપ હોય છે. ત્યાર પછી જોઈએ તો કે read and write. What are the different type of soil? Right. What are the different type of soil? It means કે આપણે જમીનના કયા કયા પ્રકાર છે. આપણે જમીનના પ્રકાર જોઈએ તો કે સેન્ડી સોઇલ, ક્લેઈ સોઇલ એન્ડ એલ્યુવેલ સોઇલ. રાઈટ. ત્રણ ટાઈપની સોઇલ હોય છે. Right. After the our question is next. On which type of soil water is not seen after in rain? એટલે કે કેવા પ્રકારની જમીન પર વરસાદ વરસ્યા પછી પાણી દેખાતું નથી? તો એનો આન્સર છે નો વોટર ઇઝ સીન ઓન સેન્ડી સોઇલ આફ્ટર ઇટ્સ રેઇન. બરાબર. એટલે કે સેન્ડી સોઇલ એટલે કે જે રેતાળ જમીન હોય છે ત્યાં આપણે વરસાદ પડ્યા પછી પાણી જોઈ શકતા નથી. Which type of soil is more fertile? It's a alluvial soil. એટલે કે કઈ એવી જમીન છે કે જે ફળદ્રુપતા આપે છે? તો એ છે આપણી alluvial oil. After this question last, which type of soil becomes sticky and slippery after its rain? It is a clay soil becomes sticky and slippery after it rains. Right. Activity C. What do we need? એટલે કે આપણને શું જોઈશે? 3 transparent bottles, 3 plastic or glass funnels. એટલે કે 3 પારદર્શક બરણી, 3 પ્લાસ્ટિક કે કાચની બરણી. 3 pieces of cotton clothes. એટલે કે 3 કાપડના આપણે ટુકડા જોઈશે. વોટર એટલે કે પાણી, સેન્ડી એટલે કે રેતાળ, ક્લેઈ એટલે કે માટીયાળ અને લોમી સોઇલ એટલે કે કાંપાળ જમીનના નમૂનાઓ જોઈશે આપણને. જો આપણે અહીંયા જોઈ જ રહ્યા છે સેન્ડી સોઇલ, ક્લેઈ સોઇલ એન્ડ એલ્યુવેલ સોઇલ એટલે કે રેતાળ જમીન, માટીયાળ જમીન અને કાંપાળ જમીન. રાઈટ. હવે આપણને શું કહે છે તો કે વોટ વિલ યુ ડુ? તમે શું કરશો? રાઈટ. તો આની અંદર કીધું છે ટેક સેમ્પલ્સ ઓફ સેન્ડી, ક્લેઈ એન્ડ એલ્યુવેલ સોઇલ એટલે કે રેતાળ, માટીયાળ અને કાંપાળ જમીનના નમૂના લો. ટેક 3 ટ્રાન્સપરન્ટ બોટલ્સ ઓફ ઇક્વલ સાઇઝ એટલે કે આર પાર જોઈ શકાય તેવી તમે 3 સરખી બરણી લો. લેબલ 1 બોટલ વિથ સેન્ડ, અધર વિથ ક્લે એન્ડ થર્ડ વિથ એલ્યુવેન એટલે કે એક બરણી ઉપર રેતાળ, બીજી બરણી ઉપર માટીયાળ અને ત્રીજી બરણી ઉપર કાંપાળ તેવા નામ લખીને એક કાપલી ચોંટાડી દો. કીપ 3 funnels on the bottles of mouth એટલે કે 3 ગળણીને બરણીઓ પર ગોઠવો. કીપ વેટ કોટન ક્લોથ્સ ઇન ધેમ. હવે તેમાંથી કયો કપડું ભીનું થાય છે તે આપણે જોવાનું છે અને તેમાં ભીનું કપડું કરીને આપણે મૂકવાનું છે. અકોર્ડિંગ ટુ ધ લેબલ્સ ઓન ધ બોટલ્સ put equal quantity of soil in the funnels એટલે કે બરણી ઉપર લખેલા નામ મુજબ જમીનના નમૂનાને એક સરખા પ્રમાણમાં ગળણી પર
મૂકો. એડ ઇક્વલ ક્વોન્ટિટી ઓફ વોટર ટુ ઇચ ફનેલ. હવે 3 ગરણીમાં સરખા કદનું એટલે કે એક સરખા ગ્લાસ જેટલું પાણી રેડો. રાઈટ, આપણે આ ઉપાય કરીએ ત્યાર પછી ઓબ્ઝર્વેશન. રાઈટ, ફર્સ્ટ છે આપણું ઓબ્ઝર્વેશન. શું ઓબ્ઝર્વેશન કરવાનું છે આપણે જોઈશું. ટીક અગેન્સ્ટ ધ રાઈટ ઓપ્શન. સાચા વિકલ્પ પર આપણે ખરું કરવાનું છે. ટાઈપ્સ ઓફ સોઇલ એટલે કે જમીનના પ્રકાર આપ્યા છે. ઓબ્ઝર્વેશન કીધું છે એટલે કે આપણે નિર્ણય લેવાનો છે, અવલોકન કરવાનું છે. સેન્ડી સોઇલ, ક્લેઈ સોઇલ એન્ડ એલ્યુવેલ સોઇલ. રેટ ઓફ ફ્લો ઓફ વોટર એટલે કે પાણી એકદમ ઝડપથી ઉતરી જાય તેવું રેતાળ જમીનમાં શું હોય તો કે એકદમ ફાસ્ટ હોય. માટીયાર જમીન એટલે કે ક્લેઈ સોઇલ તેની અંદર કેવું હોય એકદમ મીડિયમ હોય. એન્ડ એલ્યુવેલ સોઇલ એટલે કે કાપાળ જમીનમાં કેવું હોય ખાડા ટીકરા હોય તો સ્લો હોય. આફ્ટર લેવલ ઓફ વોટર ઇન બોટલ. હવે બરણીમાં પાણીનું સ્તર તો કે સેન્ડી સોઇલની અંદર કેવું હોય મોર, વધારે અને વધારે. પછી ક્લેઈ સોઇલની અંદર કેવું હોય તો કે મીડિયમ. એલ્યુવેલ સોઇલની અંદર કેવું હોય તો કે લેસ એટલે કે ઓછું. અમાઉન્ટ ઓફ વોટર લેફ્ટ ઇન ધ ફનેલ એટલે કે ગરણીમાંથી આપણે પાણી કાઢીએ તો માટીમાં જે સંગ્રહાયેલું પાણી હોય તે રેતાળ જમીનની અંદર એટલે કે સેન્ડી સોઇલની અંદર કેટલું હોય તો કે લેસ એટલે કે એકદમ ઓછું. ક્લેઈ સોઇલની અંદર કેવું હોય તો કે મીડિયમ એટલે કે મધ્યમ હોય. એન્ડ એલ્યુવલ સોઇલની અંદર કેવું હોય તો કે મોર એટલે કે વધુ. રાઈટ, હવે આપણે જોઈએ તો કે રીડ the capacity of the soil to hold water for a longer period is known as water holding capacity of the soil. એટલે કે જમીનમાં પાણી વધુ સમય સંગ્રહી રાખવાની શક્તિને ભેજ ધારણ શક્તિ પણ કહી શકાય છે. The capacity of the soil to drain out water is known as water draining capacity of the soil. એટલે કે જ્યારે જમીનની પાણીને છૂટું કરી દે તો તે શક્તિને આપણે નિવારણ શક્તિ તરીકે પણ ઓળખી શકીએ છીએ. ડિફરન્ટ સોઇલ્સ હેવ ડિફરન્ટ વોટર હોલ્ડિંગ એન્ડ વોટર ડ્રેઇનિંગ કેપેસિટી. જુદી જુદી જમીનની ભેજ ધારણ કરવાની શક્તિ અને નિરાકરણ શક્તિ પણ અલગ અલગ હોય છે. રાઈટ, હવે પછી આપણે જોઈએ તો કે થિંક એન્ડ સે. ફર્સ્ટ, why does water drain fast in sandy soil? રાઈટ, એટલે કે રેતાળ જમીનમાં પાણી કેમ ઝડપથી ઉતરી જાય છે તો ઇટ્સ આન્સર ઇઝ sandy soil has high amount of cell. એટલે કે રેતાળ જમીનમાં એકદમ વધારે પ્રમાણમાં રહેતી હોય છે. The particles of such type of soil do not stick to each other and get spread easily. તેની અંદર આવું હોય છે એટલે ઝડપથી ચોંટી નથી જતું. રાઈટ, there is lots of space between the particles of sandy soil and hence the water drains to out fast. એટલે કે તેને ત્યાં સ્પેસ પણ એટલી વધારે હોતી નથી અને સેન્ડી સોઇલ્સની અંદર જે ડ્રેન્સ હોય એટલે કે જે પાણી જવાની જે ક્ષમતા હોય તે પણ ફટાફટ જતી રહી છે. આફ્ટર જોઈએ વાય ડઝ વોટર ડ્રેન સ્લો ઇન ક્લે સોઇલ. એટલે કે માટીયા જમીનમાં પાણી કેમ ધીરે ધીરે ઉતરે છે તો ક્લેઈ સોઇલ હેઝ લાર્જ અમાઉન્ટ ઓફ ક્લે. એટલે કે માટીવાળી જમીનમાં માટીનું પ્રમાણ વધારે હોય છે. ધ સ્પેસ બિટવીન ધ પાર્ટિકલ્સ ઓફ ધીસ સોઇલ ઇઝ લેસ. એટલે કે માટીના કણોમાં એકબીજા વચ્ચેની જે જગ્યા હોય છે તે એકદમ ઓછી હોય છે. હેન્સ વોટર ડ્રેન સ્લોલી. તેથી પાણી એકદમ ધીમે ધીમે જાય છે. ઇટ હેઝ લો ડ્રેનિંગ કેપેસિટી એન્ડ હાઈ હોલ્ડિંગ કેપેસિટી. એટલે કે તેની જે કેપેસિટી હોય છે
તે એકદમ ઓછી હોય છે અને તે પાણી વધુ પકડી રાખે છે. હેન્સ વોટર ડ્રેન્સ સ્લોલી ઇન ક્લેય સોઇલ. તેથી માટીયા જમીનની અંદર પાણી ધીમે ઉતરે છે. વાય ઇઝ મોર વોટર સ્ટોર્ડ ઇન એલ્યુવેલ સોઇલ. એટલે કે કાંપાણ જમીનમાં પાણી કેમ વધારે સંગ્રહાય છે? સો એલ્યુવેલ સોઇલ હેવ લાર્જ અમાઉન્ટ ઓફ ઓર્ગેનિક મેટર. એટલે કે તેની પાસે કાર્બનિક જે પ્રવાહ હોય છે તે એકદમ વધારે પ્રમાણમાં હોય છે. રાઈટ. હેન્સ વોટર ડ્રેન્સ એક્સ્ટ્રીમલી સ્લોલી. તેના માટે તેની ઉપર પાણી પણ એકદમ ધીમે ધીમે જાય છે. આફ્ટર આપણે જોઈએ તો કે ફિલિંગ ધ કલર્સ. રાઈટ. ઇન ધ ગ્રીન સર્કલ, in the given circle, fill in different colors of your choice based on the amount of components shown here. Mention type of soil. Pick the correct option from those given below diagram. એટલે કે અહીંયા તમને એક ડાયાગ્રામ આપ્યો છે. નીચેના વર્તુળની અંદર દરેક ભાગ આપ્યા છે, તેમાં તમારે તમારો ગમતો રંગ પૂરવાનો છે. ત્યાર પછી નીચેની જમીન ઉપર દરેક પાર્ટિકલ્સ આપ્યા છે. તો આ પાર્ટિકલ્સની અંદર કયા કયા પાર્ટિકલ્સમાં વધારે પ્રમાણમાં રેતી છે, કાંપ છે અને માટી છે, તો તમારે તેની અંદર રાઇટ કરવાનું છે. તો તમને હું ફર્સ્ટમાં કહું તો ફર્સ્ટની અંદર સેન્ડ આપ્યું છે, એટલે કે રેતીવાળું આપ્યું છે અને રેતીનો ભાગ વધારે છે, તો આપણે તેને સેન્ડી કહીશું. ત્યાર પછી અહીંયા આપ્યું છે સિલ્ટ. સિલ્ટનો પાર્ટ વધારે છે, તેથી આપણે તેને કહીશું એલ્યુવેલ ઓઇલ. અને આફ્ટર આપણે અહીંયા જોઈએ તો કે ક્લેઈ. ક્લેઈનો પાર્ટ સૌથી વધારે છે, તો એ કઈ જમીન આવશે? ક્લેઈ સોઇલ આવશે. રાઈટ. હવે આ પાઠની અંદર આપણે 3 જમીન વિશે ભણ્યા. હું ઈચ્છું છું કે આ પાઠની અંદર તમને સારી રીતે એવી ખબર પડી ગઈ હશે. જો નહીં ખબર પડી હોય તો તમે તમારી નોટબુકમાં નોટ ડાઉન પણ કરી શકો છો, અને જ્યારે ઓનલાઈન લેક્ચર ફરીથી સ્ટાર્ટ થાય તો તમે તેની અંદર ટીચરને પણ પૂછી શકો છો. અસ્તુ.